બનાસકાંઠાના વાઘોડિયામાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડી ગઠિયો ફરાર થયો। વાતોમાં ભેળવી 1.5 તોલાનો સોનાની ચેઇન આંચકી તે ફરાર થયો છે। વૃદ્ધાએ બૂમાબૂમ કરતા ગઠિયો નાસી છૂટ્યો હતો। ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। हाँ हूँ बैठी है आगर पीछे भाई आयो तो मन के मार घर रस्तो कई आगर है तक सीधा 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 तो मार घर जवा है सगोदर जવું છે રામેશ્વર જવું છે ત્યાં પછી અમે નવીન ભાઈને બૂમ પાડી તો નવીન ભાઈ આવ્યા તો નવીન ભાઈએ પછી બધું કહ્યું તો તમે 4 રસ્તે જાઓ અને કઈ બેઠો તો રવાથી આવશે તો એ બાજુથી આવશે તો કે ના આ બાજુથી આવશે આ બાજુ આવશે એવું કયા કરે અને હું જતી હતી ત્યાં બાજુ આવું હેડાય ને તો માયનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતું। બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી। જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનાર બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। આરોપીઓને ઘટનાસ્થળે લાવતા ગ્રામજનોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતા પર અમદાવાદ જિલ્લાના લબકામણ ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા અને લબકામણીથી લીલાપુર તેમજ ખોડિયાર ગામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત સેનાના જવાનોની કામગીરીને લઈને કરવામાં આવે છે તિરંગા યાત્રા। તો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા છે। તો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ પણ આ તિરંગા યાત્રામાં હાજર જોવા મળ્યા છે। ભૂપેન્દ્ર પટેલ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે અને જે સફળતા પ્રાપ્ત કરી છે ઓપરેશન સિંદૂર બાદની જે આ સફળતા છે તેની ઉજવણી આજે કરવામાં આવી રહી છે। જે સેનાના જવાનો દ્વારા ખડેપગે રહીને સુરક્ષા કરવામાં આવી છે અને જે ઓપરેશનને સફળ કરવામાં આવ્યું છે ઓપરેશન જે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે અને સફળતાને લઈને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને જે આસપાસના જે સ્થાનિક લોકો છે તે પણ આ તિરંગા યાત્રામાં જોડાયા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, લબકામણ ગામેથી તિરંગા યાત્રાનું આયોજન કયા પ્રકારની અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, વાત કરીએ તો જે પ્રકારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ભારતીય સેનાનું મનોબળ વધે તે માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં પણ અલગ અલગ વોર્ડ વિસ્તારની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના લબકામણ ગામના છે કે જ્યાં ગોતા વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એક વિશાળ તિરંગા યાત્રા અહીંથી નીકળી રહી છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે જોડાયા છે। સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે। એટલે લબકામણ ગામથી ખાસ કરીને વાત કરીએ તો 1.5 કિલોમીટરની આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1.5 કિલોમીટરનો આ જે રનવે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। તો ખોડિયારનગર ગામ સુધી આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે। તો લબકામણ ગામથી આ તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને લગભગ 1.5 કિલોમીટર સુધી આ તિરંગા યાત્રા કાઢવામાં આવશે। તમામ જે ચુસ્ત ચાંપતો બંદોબસ્ત